વૃદ્ધાશ્રમમાં મૂકતા દીકરાઓને નાયબ મુખ્યમંત્રી ટકોર કરી છે। દીકરાઓને માતા પિતા સાથે રહેતા શરમ આવે છે તેવું તેમણે જાહેર મંચ પરથી કહ્યું। દીકરાનું જીવન સફળ બનાવવા ચપ્પલ ઘસી નાખે મા બાપ। દીકરાઓ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે। આવા લોકોના પૈસા સમાજ સેવામાં લેવા ન જોઈએ, સ્ટેજ પર પણ ન બેસાડવા જોઈએ, ઘરના પ્રસંગોમાં આવાને બોલાવવા પણ ન જોઈએ। સંયુક્ત કુટુંબને બચાવવા સમાજના ટ્રસ્ટી આવું કરે। હજારો માતા પિતાઓ એ પોતાના દીકરા દીકરીનું જીવન સફળ બને, પોતાનો દીકરા દીકરી એનું સપનું સાકાર કરી શકે તે માટે આખી જિંદગી ચપ્પલ ઘસી લેતા હોય છે। અને જ્યારે દીકરા દીકરીઓ મોટા થાય ને સાહેબ, દીકરા દીકરીઓ જ્યારે સફળ થાય છે ને, ત્યારે આવા માતા પિતા જોડે રહેવામાં એમને શરમ આવવા માંડે છે અને એવા અનેક માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે। મારી એક જ વિનંતી છે, મેં આવા કિસ્સા સમાજમાં નથી સાંભળ્યા, પરંતુ આપને એક વિનંતી છે કે જો સમાજમાં કોઈ બી આવા કિસ્સાઓ તમને ધ્યાનમાં આવે તો એવા દીકરા દીકરી ગમે તેટલા મોટા થઈ જાય, ગમે તેટલા ધનવાન થઈ જાય, એવા દીકરા દીકરીનો એક બી રૂપિયો આપણે આપણા સમાજના ટ્રસ્ટમાં લેવો જોઈએ નહીં। આપણે એવા દીકરા દીકરીને સમાજના કોઈ બી સ્ટેજ પર બેસાડવા જોઈએ નહીં। તો એવા દીકરા દીકરીને પોતાના ઘરના પ્રસંગોમાં બી બોલાવવામાં આપણે પ્રતિબંધ લાવવો જોઈએ। સમાજમાં આવી ઘટના ભલે ના બનતી હોય તોય ભવિષ્યની અંદર આ દિશામાં ઘટના ના બને તે માટે સમાજ દ્વારા આવો પરિપત્ર ભવિષ્યની અંદર જરૂરથી કરવો જોઈએ।